વલ્લભાધીશ સુબોધની જુમ્પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે એના 4 મતોનું અનુસંધાન ગઈકાલે આપણે કર્યું. હવે આગળ આમ આ 4 વિકલ્પોનો વિચાર કરતાં તમારે શોક કરવો યોગ્ય નથી. કોને કહે છે? યુધિષ્ઠિરને. કોણ કહે છે? નારદજી. આ સંસાર છે, આમાં તમે ક્યાંય ખોટું નથી કર્યું, એટલે તમે ગ્લાનિ ના અનુભવો. કારણ કે જો નિત્ય હોય તો શોક કરવા યોગ્ય નથી, અને પાણીના પરપોટા જેમ અનિત્ય હોય તો પણ શોક કરવા જેવો નથી. માધ્યમકોના મત મુજબ એટલે આ જગત સસલાના શિંગડા જેવું કોરી કલ્પના માત્ર છે, જેનું અસ્તિત્વ જ નથી, મિથ્યા છે. તો જરાય શોક કરવો, જે મિથ્યા છે એનો શું શોક કરવાનો? નૈયાયિકોના મત પ્રમાણે શોક થાય તે સંભવ છે. ત્યાં પૂછે છે કે શત્રુનું મરણ થાય ત્યારે કેમ શોક થતો નથી? મિત્રનું મરણ થાય ત્યારે કેમ શોક થાય? તો કઈ સ્નેહાત, સ્નેહને લીધે, એટલે અપકારી સ્નેહ જ શોકનું કારણ છે. માટે સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. આપણને મમતા છે બધામાં, મારો દીકરો, મારો પૌત્ર, મારી વહુ, મારું ઘર, મારું ફાર્મ હાઉસ, મારી ગાડી, આ મમત્વ છે ને ત્યાં સુધી દુઃખ થાય. એક શેઠ હતા, ઘરે બેઠા હતા અને આનંદ કરતા હતા. ત્યાં દોડતા 2-3 જણે, શેઠ તમારો ઓલો મોટો બંગલો બળી ગયો. ભડ બળે જ. શેઠ ઊભા થયા. શેઠાણી કે સાંભળો, એ તો આપણે કાલ વેચી નાખ્યો, એનું તો નામે ફરી ગયું, દસ્તાવેજ ઓલાના નામે. શેઠ બેસી ગયા. એ કે હવે આપણે હું બળે તોય જો વેચી નાખ્યો, એનું મમત્વ જતું રહ્યું, એટલે હવે શેઠ કે મારે લેવા નહીંતર દેવા. હવે ન વેચો તો શેઠ ત્યાં બેઠા રહે. આ બધું મમત્વ છે. આપણને સંસારમાં મમત્વ છે, એટલે દોડાદોડી કરીએ છીએ. પ્રભુ પાસે બેસીને સેવા, સ્મરણ, સત્સંગ કરતા નથી. ચિત્ત 4 બાજુ ચકડોળે ચડેલો છે. નાની નાની વાતને વાગોળીએ છીએ અને મનમાં નેગેટિવ વિચારોને લાવ કરીએ છીએ. આજે જ સાંભળો, ગુલાબના 2 છોડ લાવો, 2 કુંડામાં વાવો. પેલા કુંડા પાસે જઈને કે ઓહો આમાં ગુલાબ ઉગશે, એમ પ્રભુને લાયક થશે, કોમળ થશે, ગુલાબી થશે ને. પ્રભુને ગમે એવો કલર. મને એટલે જ જળ નાખવું બહુ ગમે છે. મારે મારા ઠાકોરજી માટે ગુલાબ આવે એ માળાજીમાં નાક પધરાવવું, અને મારા પ્રભુ કંઠમાં ધારણ કરે ત્યારે કેવા સુંદર લાગે. અને બીજા છોડ પાસે પાણી પાવ. છોડે, કુંડુએ, ખાતરે, પ્રકાશે જઈને કહો અમારે જ પાણી નાખ કરવાનું. ઉગો હોય તો ઉગે, ન ઉગે તો કાંઈ નહીં. આ બધી જફા અમારા માથે જ નાખવાની. જ્યારે હોય ત્યારે પાણી પાજે ને આમ કરજે. નાખી દઉં પાણી 2 ડબલા, પાર આવી જાય. હવે મહિના પછી તમે 2 છોડ જોજો, જેને તમે વાલ કર્યો છે, ઠાકોરજી માટે છે, એનું અનુસંધાન કર્યું છે, ઠાકોરજીની લીલાની વાતો કરી છે છોડ સાથે, એ એકદમ સરસ પલ્પો હશે. અને ઓલો નફરતથી ને પાણી પાયું છે ને એ કરમાયેલો હશે. તો જીવનમાં પણ જ્યાં જ્યાં તમે પ્રભુલક્ષી બધું કરશો તો બધું ખીલેલું રહેશે, અને નેગેટિવ વિચારશો તો ઓલા છોડની જેમ રહેશું. નક્કી આપણે કરવાનું શું કરવાનું. હું તમે ને આપણે કાંઈ થાય ને એટલે પહેલાં નેગેટિવ જ વિચારીએ. દીકરો મોડો આવ્યો 12 વાગે ને ફોન ન ઉપાડે, માને ને બૈરીને હાય એક્સિડન્ટ થયો હશે, ફોન દૂર વયો ગયો હશે, અંધારું હશે, વરસાદમાં ખાડા જુઓ. પણ એમ વિચારીએ કે આજ સારી મીટિંગ હશે, એને ડીલ થઈ ગઈ હશે,
એટલે બધાય પાર્ટી એકબીજાને આપી હશે અને મારો દીકરો છવાઈ ગયો હશે. જુઓ, સારું વિચારું તો સારું થશે. એટલે આપણે બધા છે ને આ વાળા નેગેટિવ વિચારવાળા. આ બધાનું કારણ નારદજી કે સ્નેહ છે. મિત્રનું મરણ થાય તો આપણા અડધા ગાંડા થઈ જાય, રોવું આવે, જેને એને મારો આ મિત્ર વયો ગયો. અને બોલો દુશ્મન મરી જાય, યાદે ન કર્યા, એના કર્યા ભોગવા, જોયું વયો ગયો ને. એનું કારણ સ્નેહ, એનું કારણ મમત્વ. હવે કે છે આગળ, અહીં શંકા થાય કે સ્નેહ ક્યારેક સુખ આપે છે, એનો ત્યાગ કેવી રીતે કરાય? ત્યાં કહે છે મોહજાત, એ મોહમાંથી ઉત્પન્ન થયો છે સ્નેહ. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો સ્નેહ કેવી રીતે સુખ આપે? સન્નિપાતમાં થયેલી શીતળતા તાપનો નાશ કરતી નથી. મૂર્છામાં ઘણું દુઃખ થાય. આપણે બેભાન થઈ જાય ને, ઓલું ઓપરેશન કરે ને એટલે બેભાન કરી દે, એટલે ગમે એટલું ચીરવાઢ કરે ને આપણને દુઃખ જ ન થાય. એને જે કરવું હોય કરે. શું બેભાન કરી દીધા પછી જેમ જેમ ભાન આવે ને, ઓ બાપા એ સહન નથી થતું, મને દુખાવાની દવા આપો, મને જે કા આ 4 કલાક તો કાંઈ ન બોલી, ઓલાય કેટલી ચીરવાડ. તમને એવા કરી નાખ્યા હતા બેભાન. તો જેમ બેભાન હોય એ મૂર્છામાં હોય એને અસર નથી થતી, એમ જો સંસારમાં રહીએ, આ બધું બોલવું સહેલું છે પણ આપણે કરી શકતા નથી. જો મૂર્છામાં સુખ હોય તો કોઈ મૂર્છા ઉતારે જ નહીં. મોહથી ઉત્પન્ન થયેલા સ્નેહ પણ મૂર્છા જેવા છે. એમાં સુખનો વિચાર બ્રહ્મ છે, માટે સ્નેહનો ત્યાગ કરવો જોઈએ. આ બધી વિચારણા પછી નારદજી ફલરૂપ વિધાન કરે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा जन्म सुर कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. मिर्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे दंडदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुजासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, चासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.